બે સવાલ એમને એક તો છે. એક તો પહેલો સવાલ કે અત્યારે કોઈ લાંબા ગાળા માટે રોકાણની જો સલાહ આપતા હો તો ક્યાં ખાસ ધ્યાન રાખવું, અને કયા શેર્સને કેવી રીતે પસંદ કરવા એ અંગે પણ જો આપ થોડું માર્ગદર્શન જ્યોતિબેનને આપી શકો. બિલકુલ. જો સૌથી પહેલાં તો લોંગ ટર્મ માટે જ્યારે આપણે શેર્સ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ તો 3-4 પેરામીટર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે આઈડેન્ટિફાઈ કરવા કે આ સ્ટોક સારા છે કે નહીં. સૌથી પહેલાં મેનેજમેન્ટની પેડિગ્રી આપણે જોઈએ કે મેનેજમેન્ટ કેવું છે, એનું પાસ્ટ ટ્રેક રેકોર્ડ કેવું રહ્યું છે, પ્લસ હિસ્ટોરિકલ પરફોર્મન્સ આપણે થોડું ઘણું જોઈ લઈએ શેર્સનું કે કયા હિસાબથી લાસ્ટ 5 વર્ષમાં 10 વર્ષમાં કંપનીએ પરફોર્મ કર્યું છે, કયા હિસાબથી ગ્રો થઈ છે કંપની, લાસ્ટ 1-2 વર્ષમાં શું નંબર્સ રહ્યા છે કંપનીના, અને આવતા એકાદ વર્ષ માટે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ કેવા છે, સ્ટ્રોંગ છે, નથી, નબળા છે, પ્લસ જે પણ જીઓપોલિટિકલ કન્સર્ન્સ હોય કે પછી મેક્રોઝ હોય એમાં આપણે જે કંપની સિલેક્ટ કરીએ છીએ એમાં એ ગ્રોથ હશે કે નહીં થાય. સો ઓલ ધીઝ પેરામીટર્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને સૌથી મહત્વની વાત છે કે વેલ્યુએશન્સ આપણે સૌથી પહેલાં જોવા જોઈએ, કેમ કે ઘણી બધી કંપનીઝ એક પર્ટિક્યુલર સેક્ટરમાં હોય છે, એમાંથી આપણને અમુક એવી કંપનીઝ ચૂઝ કરવી જોઈએ જ્યાં વેલ્યુએશન્સ પણ રિઝનેબલ હોય અને ગ્રોથ પણ સારું દેખાતું હોય. સો આ બધા જ પેરામીટર્સને આપણે નજરમાં રાખીને સ્ટોક્સ આઈડેન્ટિફાઈ કરવાના હોય. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ જેમ મેં સાંભળ્યું કે તમારું 3 થી 5 વર્ષનો વ્યૂ છે, જે એક બહુ જ સરસ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન કહેવાય, તો એની માટે અમુક સ્ટોક્સ છે જે ડેફિનેટલી તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો 2 થી 3 તબક્કામાં, એટલે 2 to 3 ટ્રાન્ચીસમાં. કેમ કે અત્યારે માહોલ થોડો એવો છે કે સ્ટોક્સમાં થોડું ઘટાડો પણ આવી શકે અને તમને નીચેના સ્તરો પણ મળી શકે છે, એટલે 2 ટ્રાન્ચમાં તમે ડેફિનેટલી એડ કરી શકો છો. અમુક સેક્ટર્સ જે અમને ગમે છે 3-5 વર્ષ માટે એ છે બેન્કિંગ, ફિનાન્શિયલ્સ. તો બેન્કિંગમાંથી તમે આઈસીઆઈસીઆઈ બેંક એડ કરી શકો છો, ફિનાન્શિયલ્સમાંથી બજાજ ફિનાન્સ એડ કરી શકો છો, જે 2 બહુ મોટી સારી કંપનીઝ છે ઇન્ડિયામાં. એના અલાવા સિમેન્ટ સેક્ટર અમને સારો લાગે છે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સ્પેસ ઇન્ડિયામાં ઘણું સારું કરશે ઓવર નેક્સ્ટ 5 years. તો અંબુજા સિમેન્ટ યા તો પછી અલ્ટ્રાટેક સિમેન્ટ તમે ધ્યાનમાં મૂકી શકો છો. રિટેલ સ્પેસમાં તમે ટાઇટન અથવા કે ટ્રેન્ટ, આ 2 કંપનીઝ છે જે બહુ જ સારું કરે છે, તો આ 2 કંપનીઝ તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. આઈટી સ્પેસમાં ઇન્ફોસિસ અથવા કે ટીસીએસ આ તમે જોઈ શકો છો. રિન્યુએબલ તરફ, સોલાર વિન્ડ તરફ અગર તમારો ઇન્ક્લિનેશન હોય તો તમે સુઝલોન એનર્જી જોઈ શકો છો, અને યુટિલિટીઝ એટલે પાવર સ્પેસમાં પાવર ગ્રીડ જોઈ શકો છો. તો આ બધી કંપનીઝ તમે તમારા રડાર પર મૂકી શકો છો, હર ઘટાડે તમે એડ કરી શકો છો. અમુક બીજી કંપનીઝ છે મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં, જેવી રીતના હેલ્થ કેરમાં તમે મેક્સ હેલ્થ જોઈ શકો છો. ડિફેન્સ સ્પેસમાં તમે HAL અને BEL તમારા રડાર પર મૂકી શકો છો. મેટલ સ્પેસમાં અમને હિન્ડાલ્કો સારું લાગે છે, તો એ તમે તમારા રડાર પર મૂકી શકો છો. ફાર્મા સ્પેસમાંથી તમે ડિવીઝ લેબ્સ યા તો પછી પિરામલ ફાર્મા જોઈ શકો છો. સો આ બધી જ કંપની જે મેં કીધી છે એ સદ્ધર કંપનીઝ છે, મેનેજમેન્ટ સારું છે, ગ્રોથ પ્રોસ્પેક્ટ સારા છે, તો આ બધા તમે તબક્કામાં એડ કરી શકો છો.